હેલો એવરીવન, આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે કંટ્રોલ એક્શન એટલે શું અને તેના પ્રકાર કયા કયા છે. તો આપણે બે ટાઈપ્સ જોયા હતા, ઓન ઓફ કંટ્રોલ અને પ્રપોઝનલ કંટ્રોલ. તો ઓન ઓફ કંટ્રોલરમાં એક્ઝામ્પલ તરીકે આપણે ઇસ્ત્રી લીધી હતી, તો એને ઓટોમેટિકલી ઓફ થતી હતી. એટલે આપણે જેટલું ટેમ્પરેચર જોઈએ એટલું ટેમ્પરેચર થઈ જાય ત્યાર પછી તે ઓટોમેટિકલી ઓફ થઈ જશે અને પાછું ટેમ્પરેચર લો થઈ જાય ત્યારે તે ઓન થઈ જશે. તો એને ઓન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ડેરિવેટિવ કંટ્રોલ. આમ આ કંટ્રોલરમાં આઉટપુટ એરરના ટાઈમ ડેરિવેટિવના પ્રમાણમાં હોય છે. એટલે કે એનું આઉટપુટનો ટાઈમ શેમાં હોય છે? ડેરિવેટિવ પ્રમાણમાં હોય છે. એટલે કે એરરના ફેરફારના દરના પ્રમાણમાં છે. એટલે એરરનો જેટલો ફેરફાર હોય એના પ્રમાણમાં હોય છે. ડેરિવેટિવ કંટ્રોલનો ઉપયોગ કરેલ ક્લોઝ લૂપ સિસ્ટમનો ડાયાગ્રામ, એટલે મતલબમાં ડેરિવેટિવ કંટ્રોલનો ડાયાગ્રામ નીચે મુજબ છે. તો તમે ડાયાગ્રામમાં જુઓ છો તો એક કમ્પેરેટર છે, એને રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ આપેલું છે, અને ડિફરન્શિએટર એટલે જે ડેરિવેટ કરશે, જે પણ એરર મળશે તેને. ડિફરન્શિએટરમાંથી આપણને એક્ચ્યુએટિંગ સિગ્નલ મળશે, જે કંટ્રોલરને આપવામાં આવશે અને આપણને કંટ્રોલ આઉટપુટ મળશે. હવે આપણે એકદમ પરફેક્ટલી જોઈએ કે આઉટપુટમાંથી ફીડબેક નેટવર્ક દ્વારા ફીડબેક સિગ્નલને કમ્પેરેટરમાં આપવામાં આવે છે. એટલે આઉટપુટ દ્વારા ફીડબેક સિગ્નલને કમ્પેરેટરમાં આપવામાં આવે છે. જે અહીંયા આપણને આઉટપુટ મળે છે એને આપણે ફીડબેક સિગ્નલ દ્વારા આપણે એને કંટ્રોલરમાં આપવામાં આવે છે. હવે કમ્પેરેટરમાં આપણને આઉટપુટ મળશે. હવે કમ્પેરેટરમાંથી એરર સિગ્નલ બહાર પડે છે. એટલે હવે એ આપણે રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ બંનેને કમ્પેર કરાવીશું. હવે આ એરર સિગ્નલનું ડિફરન્શિએટર સર્કિટ દ્વારા ટાઈમ ડિફરન્શિએશન કરી અને કંટ્રોલરમાં આપવામાં આવે છે. એટલે ટાઈમનો ડિફરન્શિએશન કરી અને તેને કંટ્રોલરમાં આપવામાં આવે છે. એરર સિગ્નલ જે ડિફરન્શિએટરમાં ડિફરન્શિએટ થશે અને એનો ટાઈમ કંટ્રોલ થશે. હવે જ્યાં એરર ઝડપથી બદલાતી હોય તેવી સિસ્ટમ માટે આ કંટ્રોલર અનુકૂળ છે. એટલે ડેરિવેટિવ કંટ્રોલ ક્યાં યુઝ કરવામાં આવે છે? કે જ્યાં ઝડપથી એરર બદલાતી હોય, વારંવાર એરર બદલાયા કરતી હોય, ત્યાં ડેરિવેટિવ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે રિસ્પોન્સ ઝડપી છે. એટલે ડેરિવેટિવ કંટ્રોલ આપણને રિસ્પોન્સ કેવો આપશે? ઝડપી આપશે. આ કંટ્રોલર ધીમેથી બદલાતી ક્વોન્ટિટી માટે અનુકૂળ નથી. એટલે ધીરેથી બદલાતી જે ક્વોન્ટિટી હોય એની માટે આ એરર અનુકૂળ નથી. હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એની કેરેક્ટરિસ્ટિક આઉટપુટ જે આપણને મળે છે તે અને ટાઈમની સાથે આપણને મળે છે. આપણને કેરેક્ટરિસ્ટિક જોતાં માલુમ પડે છે કે આપણને ખબર પડે છે કે રિસ્પોન્સ કેવો છે? ઝડપી છે. પરંતુ આઉટપુટ ઓવરશૂટ થાય છે. એટલે આપણે જે એક્ઝેક્ટ વેલ્યુ ધારેલી હોય છે એની કરતાં વધારે મળે છે. આના ફાયદાઓ એ છે કે આપણને ઝડપી રિસ્પોન્સ મળે છે અને ઝડપથી ક્વોન્ટિટી માટે, એટલે ઝડપથી બદલાતી ક્વોન્ટિટી, એટલે કે ઝડપથી આપણને એરર બદલાયા કરતી હોય એના માટે અનુકૂળ છે. ગેરફાયદા છે આઉટપુટમાં ઓવરશૂટ છે, ધીમેથી બદલાતી ક્વોન્ટિટી માટે અનુકૂળ નથી. એટલે કે ધીરે ધીરે બદલાતી એરર હોય તો એના માટે આ જરૂરી નથી. તેમાં ટ્રિફલની મુશ્કેલી છે. એટલે ટ્રિફલ એટલે કે જલ્દીથી બદલાઈ જતી હોય ક્વોન્ટિટી, એટલા માટે તે અનુકૂળ નથી. હવે નેક્સ્ટ જોઈશું ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો ઇન્ટિગ્રલ કંટ્રોલ એ પણ એક વન ટાઈપ ઓફ ક્લોઝ લૂપ સિસ્ટમ જ છે. હવે
આઉટપુટમાંથી સિગ્નલ લઈ ફીડબેક નેટવર્ક દ્વારા કમ્પેરેટરને આપવામાં છે. ફર્સ્ટ તમે આગળની સર્કિટમાં જોયું તેવી જ રીતે અહીંયા આઉટપુટમાંથી એક સિગ્નલ લઈ કમ્પેરેટરમાં આપવામાં આવે છે. હવે કમ્પેરેટરમાંથી એરર સિગ્નલ બહાર નીકળે છે, એટલે રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ બંનેને તફાવત કરી અને કમ્પેરેટરમાંથી એરર સિગ્નલ બહાર નીકળશે. હવે એ એરર સિગ્નલ આ બધા સિગ્નલોનું કંટ્રોલરને સીધું આપવામાં ને બદલે ઇન્ટિગ્રેટિંગ સર્કિટમાં આપવામાં આવે છે. એટલે આપણે ડાયરેક્ટ આને કંટ્રોલરમાં નથી આપતા અને એને ઇન્ટિગ્રેટર દ્વારા આપણે તેની જ્યાં સિગ્નલનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય, ઇન્ટિગ્રેશન એટલે કે જે આપણે મેથ્સમાં કરતા હોય છે વિકલન અને સંકલન, તે રીતે ઇન્ટિગ્રેટિંગ સર્કિટને આપવામાં આવે છે અને તેનું ઇન્ટિગ્રેશન થાય છે. હવે આ ઇન્ટિગ્રેટ થયેલ સિગ્નલ એક્ચ્યુએટિંગ સિગ્નલ આપે છે અને ક્લોઝડ આઉટપુટ આપણને મળે છે, જે આપણે કંટ્રોલરને આપીએ છીએ અને આપણને આઉટપુટ મળે છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ટિગ્રેટિંગ કંટ્રોલ. તો કેરેક્ટરિસ્ટિકમાં આપણને દર્શાવ્યું છે કે રિસ્પોન્સ પ્રમાણમાં ધીરો છે, એટલે એનો રિસ્પોન્સ આપણને કેવી રીતે મળશે? ધીરેથી મળશે. પરંતુ ડ્રિફ્ટ નથી, ઉપરાંત આઉટપુટમાં ઓસિલેશન આવે છે, એટલે આઉટપુટ ઓછું વધારે થઈ શકે છે. હવે એના ફાયદાઓ છે કે આઉટપુટમાં ડ્રિફ્ટની મુશ્કેલી બનતી નથી અને ઓવરશૂટ નથી, એટલે કે વધારે ઉપર જતું નથી. ગેરફાયદો એ છે કે રિસ્પોન્સ પ્રમાણમાં ધીમો છે, એટલે રિસ્પોન્સ ઇન્ટિગ્રેટિંગ સર્કિટનો રિસ્પોન્સ આપણને ધીરો મળે છે અને આઉટપુટમાં ઓસિલેશન આવે છે, એટલે આઉટપુટ વારંવાર બદલાયા કરે છે. આ એનો એક ગેરફાયદો છે. હવે આપણને 3 કેરેક્ટરિસ્ટિક મળી: પ્રપોઝનલ કંટ્રોલ, ડેરિવેટિવ કંટ્રોલ અને થર્ડ હતી તે ઇન્ટિગ્રેટિંગ કંટ્રોલ. તો આ ત્રણેયનું રિલેશનશિપ કેવું છે તો એ આપણે જાણીએ. તો કેરેક્ટરિસ્ટિક ભેગી છે એટલા માટે આપણને આઉટપુટ મળ્યું છે અને ટાઈમ વર્ષે. તો ત્રણેય સરખામણી તેનો પારસ્પરિક ખ્યાલ આવે છે, એટલે આપણે જોતાં આપણને ખબર પડે છે કે કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે. તો ડેરિવેટિવ કંટ્રોલ ફાસ્ટ છે, એટલે એનો રિસ્પોન્સ આપણને ફાસ્ટ મળે છે, પરંતુ આઉટપુટમાં ઓવરશૂટ છે, એટલે આઉટપુટ આપણને થોડું વધારે મળે છે. હવે પ્રપોઝનલ કંટ્રોલનો રિસ્પોન્સ ટાઈમ થોડો વધારે છે, પરંતુ આઉટપુટ ઓફસેટ છે, એટલે કે એકદમ એકવાર સેટ થઈ અને તે કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે ઇન્ટિગ્રલ કંટ્રોલ ધીમો છે, એટલે કે તે ધીરેથી થશે, પરંતુ આઉટપુટમાં ઓસિલેશન છે, એટલે ઓફસેટ નથી, એટલે કે કોન્સ્ટન્ટ મળતું નથી. હવે નેક્સ્ટ જોઈશું પ્રપોઝનલ ડેરિવેટિવ